સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમા ખાતે બનેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેલ રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આજવા વાઘોડિયા રિંગ રોડ પર દશાલાડ ભવન પાસેથી અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપી ઈસમ નામે રોહિત સિંઘ ઉર્ફે મચ્છર રાજુસિંહ બાવરી રહેવાસી એકતાનગર આજવા રોડ વડોદરા શહેરને શોધી કાઢેલા ઈસમની માહિતી આધારે કરેલ પૂછપરછ દરમિયાન તેમજ આ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગઈ તારીખ 14/5/2025ના રોજ વહેલી સવારના સમયે સમા સ્વાતિ સોસાયટી ખાતે મહિલાના ગળામાંની 11 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત ₹65,000 અને 3 આરોપી એકબીજાની મદદગારીથી આંચકી તોડી મોટરસાયકલ પર ભાગી ગયેલ હોય। આ ગુનામાં અગાઉ પકડાયેલ 2 આરોપીની પૂછપરછ દરમિયાન હાલ પકડાયેલ આરોપી રોહિત સિંઘની સંડોવણી હોવાનું અને આરોપી આ ચેઇન સ્નેચિંગના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ ચેઇન સ્નેચિંગનો ગુનો સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ। આ પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી નો ગુનાહિત ઇતિહાસ આરોપી રોહિત સિંહ બાવરી અગાઉ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ખૂનની કોશિશ, ધાડની કોશિશ, ચોરીના કુલ 7 ગુનામાં અને વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં 4 વ્હીલ ગાડીની ચોરીના ગુનામાં પકડાયેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એનજી જાડેજા, પીએસઆઈ બીએસ વાડા, પીએસઆઈ એજે રાઠવા તેમજ ટીમના પંકજકુમાર, શક્તિસિંહ, જયદીપસિંહ, દેવેન્દ્રભાઈ, હરેશભાઈ, જશવંતભાઈ, રમેશભાઈ અને બિલાલભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।